મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક લેવલે ચીન પછી બીજા નંબરે આવે છે તેમજ ઉત્પાદનની દ્રષ્ટિએ જોતા ભારત દેશ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અવ્વલ નંબરે ગણી શકાય। ત્યારે હાલ મોરબીના સિરામિક ઉદ્યોગના અંદાજે 200 જેટલા યુનિટો બંધ કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં વધારાના 150 યુનિટો બંધ કરવાની કગાર ઉપર છે। ત્યારે આટલા મોટા પ્રમાણમાં સિરામિક યુનિટો બંધ થવાના મુખ્ય કારણોમાં મોરબી સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર ભારતભરમાં મંદીને કારણે સતત સ્થાનિક માંગમાં ઉત્તરોત્તર ઘટાડો આવ્યો છે। અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝને અલગ અલગ ઘણા પ્રશ્નો મુશ્કેલી મૂકી રહ્યા છે। જેમ કે અત્યારે આર્થિક પોઝિશન બધાની નબળી છે થોડીક। અત્યારે માર્કેટમાં થોડીક જો ડિમાન્ડ હોવી જોઈએ એ ડિમાન્ડ પૂરતી નથી, એના હિસાબે માણસો પેમેન્ટના એ બધા પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહ્યા છે। એ ટાઈમે ગવર્મેન્ટની કોલગેસની નોટિસના પૈસા ભરવા પડે એવી પોઝિશન આવીને ઊભી રહી છે। અને અત્યારે જે સમયે નોટિસ આવી હતી એ સમયની અને અત્યારના સમયમાં ઘણો ફરક છે। ત્યારે જે અમુક મંદીને એના હિસાબે 201 યુનિટ તો નોટિસવાળા બંધ થઈ ગયા છે આજના સમયે, અને બીજા યુનિટ એવી પોઝિશનમાં છે કે જે અત્યારે પૈસા ભરી શકે એવી પોઝિશનમાં નથી। તો જો આ નોટિસના પૈસા ભરવાના ઇન્ડસ્ટ્રીઝમાં આવશે તો ઘણા નવા યુનિટો જે અત્યારે રનિંગમાં છે એ પણ બંધ થવાની શક્યતા ધરાવે છે। અને બીજું અત્યારે કન્ટેનરના હિસાબે એક્સપોર્ટ બંધ છે, ઘણું ઘટી ગયું છે, કેમ કે ભાડા 2 થી 3 ગણા થઈ ગયા છે। એટલે સામે જે અમારે ઓર્ડર હતા એ લોકોએ અત્યારે સ્થગિત કરી દીધા છે। એટલે અત્યારે ટોટલી જે ડિસ્પેચ હતું એ 50%થી ઉપર અત્યારે બંધ થઈ ગયું છે। એટલે એ બધો માલનો જે અત્યારે વેપાર છે એ બધો ડોમેસ્ટિક ઉપર બોજ આવવાથી ડોમેસ્ટિકમાં પણ ભાવ કપાય છે, એટલે માર્જિન ગાળો અત્યારે નથી। એ સમયમાં સરકારે છેલ્લા હમણાં થોડા સમય પહેલા થોડો ગેસનો ભાવ વધારો આવ્યો, એટલે ઇન્ડસ્ટ્રી આ રીતે લિક્વિડિટી અને આર્થિકમાં મુશ્કેલીમાં મુકાતી જાય છે। આવા બધા સંજોગોને કારણે અત્યારે ઇન્ડસ્ટ્રીઝની હાલત ખરાબ છે અને બીજા અત્યારે મુશ્કેલીમાં પણ આવી શકે છે। એટલે અત્યારે અલગ અલગ કન્ટ્રી મેક ઇન પોતાના કન્ટ્રીમાં એમ કે પ્રોડક્શન માટે થઈ અને પોતે એન્ટી ડમ્પિંગની સિસ્ટમમાં અત્યારે એ લોકો મૂકતા જાય છે। જેમ કે સાઉદીમાં હતું, પછી થાઈલેન્ડમાં, ત્યાંથી વિયેતનામમાં છે, પછી અત્યારે યુએસમાં ને ત્યાં પણ આવી રહ્યું છે। તો યુએસમાં અત્યારે અમારું 30% એક્સપોર્ટ યુએસમાં હતું, જે અત્યારે સદંતર અત્યારે બંધ જેવી હાલતમાં આવી ગયું છે। એના હિસાબે પણ ઇન્ડસ્ટ્રી ડોમેસ્ટિકમાં માલ વેચવા માટે પ્રયત્ન કરે છે અને એમાં વધારે કોમ્પિટિટિવ થઈ અને નુકસાની કરી રહી છે।